દોસ્તો, આ નુકસાન અમારું નથી, તમે જોજો કે આ કેવી હદે ખોટું થઈ રહ્યું છે। અમરેલીમાં એફઆઈઆર થઈ કે પાયલબેન ગોટી, અશોકભાઈ માંગરોળિયા, મનીષભાઈ વઘાસિયા અને જીતુભાઈ ખાતરા, આ 4 લોકોએ ભેગા મળી અને એક નકલી લેટર બહાર પાડ્યો। આવી જતી ને ફરિયાદ, યાદ છે બધાને? આ એફઆઈઆર થઈ રાત્રે 12 વાગે સિંઘમોનું એક ટોળું ગયું એમના ગામમાં, પાયલબેનની ધરપકડ કરી રાત્રે 12 વાગે। જે ન થઈ શકે બીજા દિવસે કોર્ટમાં રિમાન્ડ માંગ્યા, 2 દિવસના રિમાન્ડ મળ્યા પછી પોલીસે અમરેલીની બજારમાં સરઘસ કાઢ્યું પાયલબેનનું, અને પછી ઓલા બીજા 3 જણાનું સરઘસ કાઢ્યું, એનાય રિમાન્ડ લીધા, જેલમાં પૂર્યા, હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો। પછી શું થયું? આ મારા હાથમાં કાગળ છે, અમરેલીના નાયબ પોલીસ અધિકારી નૈના ગોરડિયાની સહી છે આની અંદર। અમરેલીના ડીવાયએસપીએ અમરેલીના જજને, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને એવું લખ્યું કે અમરેલી સિટી પોલીસ સ્ટેશનની ફલાણા નંબરની એફઆઈઆરમાં આરોપી પાયલબેન અશ્વિનભાઈ ગોટી રહે ફલાણા ગામ, તેમના વિરુદ્ધમાં પૂરતા પુરાવા નથી અને આરોપીનું નામ ભૂલથી આવી ગયેલું છે, માટે આ ભૂલથી નામ થયું છે એ કાઢી નાખજો અને અમે અહીંથી કાઢી નાખીએ છીએ। બાપા સીતારામ। ભૂલથી આરોપીનું નામ આવી ગયું, રિમાન્ડ માંગી લીધા, સરઘસ કાઢી લીધું, પટ્ટા મારી લીધા, બદલો લેવાઈ ગયો એટલે કોર્ટમાં લખીને આપી દીધું કે આ તો ભૂલથી આવી ગયું તું, હી।